વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વાઘોડિયાના માડોધર રોડની ધીમી ગતિના કામથી પ્રજા ત્રાહિમામ, વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। વડોદરાના વાઘોડિયા માડોધર રોડના કામને કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓ ભૂલકા ભવનમાં નાના બાળકો અભ્યાસ કરતા ભૂલકાઓ તેમજ રાહદારીઓ રોડ ઉપર આવવા જવા માટે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ધીમી ગતિથી રોડનું કામ થવાને કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વાઘોડિયા તાલુકાના માડોધર રોડનું કામ ઘણા સમયથી ચાલુ હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ રોડ પર આવેલી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને ભૂલકા ભવન સ્કૂલના વિદ્યાર્થીઓ શાળાએ આવવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પર ખોદકામ અને આડેધડ પડેલા પથ્થરોને કારણે ટુ વ્હીલર ચાલકો અવારનવાર સ્લીપ થઈ રહ્યાનો ભય છે અને રસ્તામાં જ ગંદા પાણી ભરાઈ જવાથી જેના કારણે નાના ભૂલકાઓ પણ ત્યાં થઈને પસાર થતા હોય છે। એક બાજુ વાઘોડિયા સાર્વજનિક હાઈસ્કૂલ અને નજીકમાં જ ભૂલકા ભવન સ્કૂલ આવેલ હોવાથી ટ્રાફિકની પણ સમસ્યા છે। સ્થાનિકોની અને રાહદારીઓની માંગ છે કે આ રસ્તાનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને એક તરફ લગનગાળાનો માહોલ છે અને સાથે સાથે સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ચાલી રહી છે। આના કારણે રસ્તા ઉપર ટ્રાફિકની ઘણી સમસ્યાઓ સતાઈ રહી છે। આજે ઘણા સમયથી આ રોડનું કામ ધીમી ગતિથી ચાલવાને કારણે લોકો ત્રાહિમામ થઈ ગયા છે। ઉચ્ચ અધિકારી લોકોને અપીલ છે કે આ કામ જેમ બને એમ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે કે અકસ્માતનો ભય ટળે અને અવર જવર સરળ બને એવી લોકોની માંગ છે।